ગુજરાતમાં 270 વૃદ્ધાશ્રમો છે. ખાસ ધ્યાન આપો. ઓલ્ડ હાઉસ જેને કહેવામાં આવે છે, વૃદ્ધાશ્રમો 270 છે. આ 200 વૃદ્ધાશ્રમો ખુલ્લા છે. 270 એના માટે પુરુષો જવાબદાર છે. એક પણ બેન દીકરીઓ જવાબદાર નથી. આ બેનો બધી નિર્દોષ છે, એટલું યાદ રાખજો. બેનો જવાબ આપજો. તમને પૂછું ત્યારે મારું ચાલે તો દુનિયાના તમામ વૃદ્ધાશ્રમો પર લખી નાખવું કે પુરુષોની કાયરતાની નિશાની છે, પુરુષોના કપાળનું કલંક છે, પુરુષોની નામર્દાનગીની નિશાની છે આ વૃદ્ધાશ્રમો ખોલાઈ. વૃદ્ધાશ્રમો બંધ કરાવવા હોય તો મારા બે સૂચન છે. એક સૂચન એ કરું છું, હું કહું છું 200 કલાકની માલિકો બધા વૃદ્ધાશ્રમો બંધ થઈ જશે. પહેલું સૂચન કરું છું, તમને ગમે તો તાળીના ગડગડાટથી વધાવજો દોસ્તો. મારું પહેલું સૂચન છે વૃદ્ધાશ્રમો બંધ કરાવવા માટે દરેક સમાજ અને દરેક જ્ઞાતિ ઠરાવ પસાર કરે. જ્ઞાતિમાં અને સમાજની માલિકો વૃદ્ધાશ્રમને બંધ કરાવવા માટે કયા ઠરાવ પસાર કરે કે જે દીકરો પોતાના મા બાપને સાચવતો ન હોય એને ઘરે કોઈ દીકરી દેવી નહીં અને એની દીકરી કોઈ લેવી નહીં, એટલું નક્કી કરી નાખો તો દુનિયાના તમામ વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે. એટલું યાદ રાખજો. અરે તમે ઘોડું ખરીદવા, આ તમે તો ગામડાના છો, તમને ખબર હશે કે તમે પેલું શું કહેવાય, આપણે ભેંસ ખરીદવા જાઓ તો મને ખબર નથી પણ તમે એવું જોતા હો છો કે એની માં કેટલું દૂધ આપતી હતી? સાચું મારી વાત? તો જ ખરીદો ને. પછી એની માં કેટલું દૂધ આપતી હતી? 3 પેઢી જોવે. એક દૂધ મેળવવું છે જે બહેની પાસે, એની 3 પેઢી પૂછીએ છીએ તો કોકની છોકરી લેવા જાવ તો એની 4 પેઢી તપાસો કે એની 4 પેઢીમાં કોઈ વૃદ્ધાશ્રમમાં નહોતું ગયું ને. મારા બાપ ગયું હોય તો એની દીકરી લ્યોમાં, નહીં તો તમારા પરિવારમાં એ પરિસ્થિતિ આવીને ઉભી રહી જશે. એટલું યાદ રાખજો. બેનો જવાબ આપજો. વૃદ્ધાશ્રમો એ પુરુષોની જવાબદારી છે, પુરુષોની નામર્દાનગીની નિશાની છે. બેનો તમે જવાબ આપો. હા કે નામાં? તમારા મા કે બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા? હા કે ના બોલો જોરથી. ન બોલે ને ઉભો રહ્યો, ન બોલે ને પાડો છોડીને હમ. બધી બોલજો. તમારા મા કે બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા? સંભળાતું નથી. તમારા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા? હજી જોરથી. તમારા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા? બોલો. તમારા સાસુ સસરાને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે ના પાડો ખરા? જોયું? જોયું ને? સ્ત્રી પુરાણના 3જા અધ્યાયમાં 4થા શ્લોકમાં 28માં પાને એમ લખ્યું છે કે વિચાર્યા વિનાનો જવાબ આપે એનું નામ સ્ત્રી. તમે લોકો આમાંથી કોણે સ્ત્રી પુરાણ સાંભળ્યું છે? આંગળી ઊંચી કરો. તમારા ગામમાં બેઠું છે સ્ત્રી પુરાણ અત્યાર સુધીમાં? નથી બેઠું ને? તમે બેનો કોઈ સ્ત્રી પુરાણ સાંભળ્યું? તમે તો કરો છો, તમારે ના સાંભળવાનું. સોરી જવાથી. સ્ત્રી પુરાણ એટલે અંદર કરતી સ્ત્રીઓના ચરિત્રો કેવા છે એ બતાવવામાં આવ્યું છે. એ હું વાંચીશ, તમે લવારપુરામાં બેહાડજો આવતે વર્ષે. મારું આવો મંડપ બાંધજો. જો સ્ત્રી પુરાણ ન વાંચો હાથ દી સુધી તો સ્ત્રીઓ કેવા કેવા ચરિત્રો કરે, હારા હારાના ભૂકા કાઢી નાખે. ચાલો, તોય વાંક તમારો નથી. વાંક આ પુરુષોનો છે. વૃદ્ધાશ્રમ ખુલે એના માટે સાંભળજો. બેનો તાળી તમારે પાડવાનો આવશે. વૃદ્ધાશ્રમ ખુલ્યા માટે પુરુષો એટલા માટે જવાબદાર છે કે દુનિયાની સર્વપ્રથમ પત્નીએ જયારે એના પતિને એમ કીધું હશે કે હાલો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, ત્યારે પુરુષે ઉપાડી જીને એક ફડાકો મારી એની બાયડીના મોઢાનું બધું ફર્નિચર બહાર કાઢી નાખ્યું ને તો દુનિયાના કોઈ વૃદ્ધાશ્રમ આજની તારીખે ન ખુલ્યા હોત. તાલી પાડો બેનો. સમજા વિના તાળી પાડીનું નામ સ્ત્રી. નહીં, એનો વાંક નથી, એમાં વાંક નથી. એ બરાબર કે છે કે અમારી તો ઝાપટ ખાવાની તૈયારી છે, તમારા મારવાની તેવડ છે. બરાબર ને બેનો? બાયડીઓથી એટલા બધા બીવે છે કે ઘરે આવતો હોય પગથિયા ચડતો હોય ને છોકરો સામે મળે તો પૂછે તારી માં મઢમાં છે? શું કામ બીવું જોઈએ ભાઈ? હે, તમે કયો એવો ગુનો કર્યો તમારી બાયડીથી બીવો છો? બરાબર ને બેનો? તો પછી એક મારો દોસ્ત હતો, મેં કીધું બહાર તો સિંહની જેમ ફરજ, ઘરમાં સિંહ ખરો? મને કે ઘરમાં સિંહ ખરો પણ દુર્ગાની સવારી માથે રીએ છે. ये सब दुर्गा की सवारी है दोस्तों. आओ બેનો જવાબ આપશે, ડરવાની જરૂર નથી. બેનો એકદમ સાંભળીને શાંતિથી જવાબ આપજો. ધીમે ધીમે બોલું, સાંભળો. અમારા એક મિત્રએ મારો કાર્યક્રમ સાંભળ્યો મુંબઈમાં. એની પત્ની બહુ માથાભારે હતી. પછી
એની પત્નીના ત્રાસે એના મા બાપને કચ્છમાં દેશમાં મૂકી આવેલો. પછી મારો પ્રોગ્રામ સાંભળ્યો એટલે જાગી ગયો. એના મા બાપને તેડવા, એકદમ ધીમે ધીમે બોલું સાંભળજો, એના મા બાપને રાતોરાત પ્રોગ્રામ પૂરો થયો પછી 1 વાગે ગાડી કાઢીને કચ્છમાં તેડવા ગયો. હવે એની પત્ની સૂતી હતી એટલે એને ઉઠાડી નહીં, એની પાસે એક ચિઠ્ઠી લખી કે તારા ત્રાસે મારા મા બાપને દેશમાં મૂકી આવ્યો તો આજે અશ્વિનભાઈનો કાર્યક્રમ સાંભળીને જાગી ગયો છું. મારા મા બાપને તેડવા જાઉં છું. તું જાગ અને ચિઠ્ઠી વાંચ ને જો તારે મારા મા બાપ ભેગું રહેવું હોય તો ઘરમાં રહેજે, નહીતર તારા ગાભા પોટલા બાંધીને તારા બાપના ઘર ભેગી થઈ જાજે. આવું લખ્યું. બેને ચિઠ્ઠી વાંચીએ છે એને. બેનો મને જવાબ આપો, ઈ ગઈ હશે ખરી? હા કે ના કયો? ગઈ હશે? કોઈની નહીં જાય. બીઓ છો હું એટલા બધા? ના તો પડે છે. અને તમે ક્યાં એવા ભાગ્યશાળી છો કે તમારી જાય? 1 લાખે 1 જણો ભાગ્યશાળી હોય ને એની જાય. મારા બાપ આખા હાથ ભવ ગળું પકડીને બેઠી છે. આ જાય એમ મારા બાપ? મેં એક બેન ને પૂછ્યું, અમારા પાડોશમાં છે માંગીલાલ, એમના વાઈફ ને પૂછ્યું, ભાભી રોજ તમે બાંધો છો ભાઈ ની યારે, છતાં એમ કહો છો કે હાથ બહુ સુધી માંગીલાલ જ જોઈ, ગાયલું કાઢે જ રોજ તમને, તોય તમે એને શું કામ માગો? મન કે અમારું સ્ત્રી પુરાણ છે. શું? મને કે આજ જોઈ, ભલે ગમે એ બોલે, પણ એને શું કામ માગો? મને કે એટલા માટે કે વળી નવા ભાવમાં નવો ભટકાઈને પાછો ટ્રેન કરવો. એના કરતા એકવાર ટ્રેન કર્યો હોય, હાથ બહુ સુધી હાલે તો ખરો હોય કે માથા કુછ નહીં હશે. દોસ્તો, હસતા હસતા બહુ સુંદર સાંભળી રહ્યા છો, બહુ સુંદર શ્રોતાઓ છે. મારો આજ 8મો અને 95મો કાર્યક્રમ છે, પણ મને કહેવાની ઈચ્છા થાય છે આટલા કાર્યક્રમોને માલિકો જેને સુંદર કહી શકાય એવો આજનો કાર્યક્રમને હું ગણના કરી શકું. એટલું સુંદર સાંભળવા વાળા લોકો છે, એટલું ડિસિપ્લિન, એટલા બધા સુંદર મજાના બેઠા છે. મને તો ખબર નથી એટલું બધું માણા થાય. આ ગામનું જ છે બધું કે આજુબાજુનું? આજુબાજુનું છે. સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. સંતાન અમદાવાદની સત્ય ઘટના શાંતિથી સાંભળજો દોસ્તો. આપને હસાવ્યા પણ બહુ, મને આપને હસાવવું બિલકુલ ગમતું નથી, પણ આપને ટકાવી રાખવાને માટે થોડું મારે શુગર કોટેડ કરવું પડે છે દોસ્તો, કારણ કે કડવી દવા પાવા માટે એના ઉપર મીઠું પણ ચડાવવું પડે છે. મિત્રો, વૃદ્ધાશ્રમમાં